મિત્રો નાના હતા અને ઉનાળાનું વેકેશન પડે એટલે સવારમાં ગીલી દંડા, ભર બપોરે પત્તા, સાંજે ક્રિકેટ અને સંતા કુકડી, અને ઘંટડી વાગે ને એટલે બરફનો ગોળો. રાત પડે એટલે ફરી રમતો ચાલુ ને ચાલુ રહેતી. 15-20 જણાના ટોળા ખડકીમાં ચારે બાજુ અવાજ હોય, અને વચ્ચે 20-25 દિવસ મામા માસી અને કાકા ફઈની ત્યાં રહેવા માટે જતા રહેતા. અને ત્યાં પણ એવી જ ટોળકીઓ. બપોરે એક બાજુ ઘઉં સાફ થતા હોય અને ક્યાંક ખડકીમાં મરચું પણ ખંડાતું હોય. ત્યારે તો એસી શું ને એ ખબર નહોતી. અને રાત્રે થાક્યા પાક્યા ઉપર અગાસીમાં ઠંડી પવનની લહેરો વચ્ચે બ્રહ્માંડના તારાઓને ગણવાના અને સૂઈ જવાનું. નાનપણની ખરી મજા તો ઉનાળાએ જ આપી છે. પછી કેરી ખાવાની હોય કે રમત રમવાની હોય. અત્યારે નોકરી ધંધા પર બેઠા પછી ગરમી કાળઝાળ લાગે છે, પણ એ વખતે તો ઉનાળો જ સૌથી વહાલો લાગતો, કારણ કે જિંદગીની સૌથી અમૂલ્ય ક્ષણો એમાં જ કોતરાયેલી હતી.